બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ડિરેક્ટર ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરી ઉમેદવારી નોંધાવી છે। તેના માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે। બંને ઉમેદવારો એક જ ગામના અને કૌટુંબિક રીતે કાકા ભત્રીજા હોય। આજે તેઓ વચ્ચે ભાજપની અંદર જ વર્ચસ્વની લડાઈ સર્જાઈ છે। ઉમેદવારીના દિવસે બાબુભાઈએ વિજય મુહૂર્તના પોતાના સમર્થકો સાથે કચેરીએ પહોંચી અરજી નોંધાવી હતી। હવે 10 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં કાંકરેજ તાલુકાના 98 મતદારો નક્કી કરશે કે ડેરીની કામગીરી કોના હાથે રહેશે। બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની ડેરીની ચૂંટણીની પ્રક્રિયા વ્યવસ્થાપક કમિટીની હાલે ચાલુમાં છે। 12 કાંકરેજ સેવા મંડળીમાંથી દૂધ સેવા મંડળીમાંથી કાંકરેજ તાલુકામાં કુલ 3 ફોર્મ રજૂ થયેલા છે, જેમાં ઉમેદવારો 2 ઉમેદવાર છે। અણદાભાઈએ 2 ફોર્મ રજૂ કરેલા છે અને આજરોજ બાબુભાઈએ 1 ફોર્મ રજૂ કરેલું છે। એમ 12 કાંકરેજ દૂધ ઉત્પાદક મંડળીના કુલ 3 ફોર્મ આજ દિન સુધી રજૂ થયેલા છે અને એ ફોર્મ આવતીકાલે ચકાસણીની પ્રક્રિયા અર્થે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ જે ચૂંટણી અધિકારી છે એમને આજે 7 સુધીમાં મોકલી આપવામાં આવશે।